રાજુલામાં 22 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન. 108 બેડની આ અત્યાધુનિક હોસ્પિટલમાં તમામ સારવાર તદ્દન વિનામૂલ્યે ફ્રી મળશે. ઓપીડી, ડાયાલિસિસ, જનરલ સર્જરી, ગાયનેક અને બાળરોગ સહિતના વિભાગો અને ભોજનાલયની વ્યવસ્થા. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય સંચાલન. પીએમ મોદીની અપીલને માન આપી સીએમ માત્ર 2 ગાડી અને મોરારી બાપુ 1 ગાડીના કાફલા સાથે ઉપસ્થિત રહ્યા. રાજુલા પંથક માટે આ હોસ્પિટલ સ્વાસ્થ્ય ક્ષેત્રે આશીર્વાદરૂપ અને સેવાનો મોટો યજ્ઞ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, લોકપક્ષ ન્યૂઝ. રમેશ સત્યની સાથે. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે લોકપક્ષ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને રાજુલા પંથક માટે બહુ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે. સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આ ચરિતાર્થ થયો, એનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ એક બહુ જ મોટામાં મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા. ધન્યવાદ. બાપુ, પીએમ